શાળાઓમાં બેગલેસ ડે મતલબ કે દફતર વગરનો દિવસ. આ શબ્દ સાંભળીને મનમાં શું આવે? એમ જ લાગે ને કે બાળકો માટે તો જલસો, ભણવામાંથી છુટ્ટી મળી ગઈ. પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આપણે આ નવા શૈક્ષણિક વિચારને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે એની પાછળની અસલિયત શું છે. જુઓ, મોટા ભાગના લોકોની માન્યતા કંઈક આવી જ હોય છે. દફતર નથી તો ભણવાનું પણ નથી, બસ આખો દિવસ રમતગમત અને મોજ મસ્તી. પણ શું આ વાત સાચી છે? આ જે વિચાર છે ને, એ જેટલો સામાન્ય લાગે છે એટલો જ અધૂરો છે. તો સવાલ એ જ છે કે શું આ માન્યતા ખરેખર સાચી છે? શું દફતર વગરનો દિવસ એટલે ભણતર વગરનો દિવસ? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો એક બાજુ છે ગેરસમજ અને બીજી બાજુ છે વાસ્તવિકતા. ચાલો જોઈએ કે બેગલેસ ડેનો અસલી મતલબ છે શું. જો એક બાજુ જોઈએ તો લોકો એને ભણવામાંથી એક બ્રેક માને છે, એક રજાનો દિવસ. પણ વાસ્તવિકતા તો સાવ જુદી જ છે. આ ભણતરથી વિરામ નથી, ઉલટું આ તો ભણતરનો વિસ્તાર છે. એટલે કે શીખવાની પ્રક્રિયાને વર્ગખંડની 4 દિવાલોમાંથી બહાર લઈ જવાની વાત છે. તો પછી બેગલેસ ડે છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવો દિવસ છે જ્યારે વિદ્યાર્થીઓ પુસ્તકોને બાજુ પર મૂકીને સીધા જ રિયલ વર્લ્ડમાંથી શીખે છે. અહીંયા ભણવાના વિષયોને જીવનની પ્રેક્ટિકલ બાબતો સાથે જોડી દેવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આ બધું કહેવામાં તો બહુ સારું લાગે, પણ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? ચાલો આપણે કેટલાક મસ્ત ઉદાહરણો જોઈએ જેથી ખ્યાલ આવે કે આખી વાત છે શું. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે એક ખેતરની મુલાકાતે. હવે એમના માટે એ ખેતર કોઈ ફરવાની જગ્યા નથી, પણ એક જીવતી જાગતી સાયન્સ લેબ બની જાય છે. કેવી રીતે? જુઓ, જ્યારે બાળકો ત્યાં માટી અને પાકને જોતા હોય છે ત્યારે એ માત્ર જોવાનું નથી. એ લોકો વિજ્ઞાનની ચોપડીમાં જે ભણ્યા હોય છે, જેમ કે જમીનના અલગ અલગ પ્રકારો, પાણી પીવડાવવાની રીતો કે પછી પાકમાં થતા નકામા ઘાસને કેવી રીતે કાઢવું, આ બધી જ વસ્તુઓ તેઓ પોતાની નજરે જુએ છે અને અનુભવથી શીખે છે. સરસ. હવે બીજું એક ઉદાહરણ લઈએ. બેંકની મુલાકાત. આપણને લાગે કે બેંકમાં બાળકો શું શીખે? પણ એક બેંક પણ એમને જીવનના અને ભણતરના કેટલાય જ જરૂરી પાઠ શીખવી શકે છે. જેમ કે જ્યારે બાળકો બેંકમાં વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે એ જોએ, ત્યારે ગણિતના નફો નુકસાન અને બચત જેવા કોન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ જાય. અને એટલું જ નહીં, જ્યારે એ લોકો કોઈ ફોર્મ ભરે ત્યારે ભાષા કઈ રીતે લખવી, ફોર્મલ વાતચીત કેવી રીતે કરવી, એ બધું પ્રેક્ટિકલી શીખવા મળે છે. ખરું ને? કેટલું સ્માર્ટલી ભણતરને જોડી દીધું. બસ એવી જ રીતે કોઈ ઐતિહાસિક જગ્યાએ લઈ જવું. એ ખાલી પિકનિક નથી, એ તો જાણે સોશિયલ સાયન્સના પાઠને જીવંત કરી દે છે. બાળકો પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સીધા જ જોડાઈ જાય છે. અને આ તો ખાલી અમુક ઉદાહરણો છે. લિસ્ટ તો ઘણું લાંબુ છે. વિચારો, વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસનું કામકાજ સમજે છે, પોલીસ સ્ટેશનની મુલાકાત લે છે, આઈટીઆઈ સેન્ટરમાં જુદી જુદી સ્કિલ્સ વિશે જાણે છે. અરે સુથાર કે કુંભાર જેવા કારીગરો પાસેથી આપણી જૂની કળાઓ શીખે છે. દરેક અનુભવ શીખવાનો એક નવો જ દરવાજો ખોલી આપે છે. ઓકે, તો આ બધી પ્રવૃત્તિઓ તો થઈ, પણ એનાથી ફાયદો શું? વિદ્યાર્થીઓમાં શું બદલાવ આવે છે? ચાલો હવે એ જોઈએ કે આની અસર શું થાય છે. ખાસ કરીને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આખા વર્ષમાં આવા 10 બેગલેસ ડે રાખવામાં આવે છે. અને આ 10 દિવસ છે ને, એમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં ખરેખર બહુ મોટો ફરક લાવે છે. તો કેવા ફેરફારો જોવા મળે છે? એક તો એમનામાં પ્રેક્ટિકલ સ્કિલ્સ ડેવલપ થાય છે. આગળ જઈને શું કરવું એ બાબતે એ લોકો વધુ ક્લિયર બને છે. ગ્રુપમાં સાથે મળીને કામ કરતા શીખે છે. કોઈ પણ કામ નાનું નથી એ સમજે છે અને આપણા સાંસ્કૃતિક વારસાની સાચી કિંમત કરતા શીખે છે. પણ આ બધામાં એક ફાયદો એવો છે જે આજના સમયમાં કદાચ સૌથી વધુ જરૂરી છે,
અને એ છે ડિજિટલ ડીટોક્સ. મતલબ કે આ દિવસોમાં બાળકોને મોબાઈલ ફોન અને સ્ક્રીન ટાઈમમાંથી બ્રેક મળે છે, એમને રિયલ વર્લ્ડ સાથે જોડાવાની તક મળે છે, જો એમને એક એક્ટિવ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ લઈ જાય છે. તો આ બધા પરથી એક વાત સ્પષ્ટ છે: બેગલેસ ડે એ ખાલી એક દિવસની એક્ટિવિટી નથી, પણ એ શિક્ષણને જોવાની એક આખી નવી જ દ્રષ્ટિ છે. અને આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. આનાથી ભણતર વધુ અર્થપૂર્ણ, ઉપયોગી અને જીવનમાં કામ લાગે તેવું બને છે. બેગલેસ ડે બસ આ જ ધ્યેય પૂરો કરે છે. તો છેલ્લે વાત સાવ સિમ્પલ છે. જ્યારે ભણતરને અનુભવ સાથે જોડી દેવામાં આવે ત્યારે એ પુસ્તકોના પાનામાંથી નીકળીને જિંદગીભરની મૂડી બની જાય છે. હવે વિચારો, આપણા બાળકો માટે આનાથી વધુ સારું શિક્ષણ બીજું શું હોઈ શકે?